નમસ્કાર મિત્રો, મહાદેવ, જય હિન્દ. ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોના લેક્ચર 5માં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, 1 થી 4 લેક્ચર દરમિયાન આપણે જે શીખ્યા એ દાખલાઓ સામાન્યતઃ ક્રમશઃ આમ જોતા જાઓ એટલે સેજ ટ્વિસ્ટ આવતા જતા હોય એવું બન્યું છે. લેક્ચર 1-2માં સામાન્ય દાખલાઓ હતા, માત્ર એકાદ ગુણોત્તરનો ઉપયોગ કરી અને આપણે જવાબ મેળવી શકતા હતા. લેક્ચર 3-4માં એમાંથી થોડુંક અપ કર્યું, એક કરતાં વધારે ગુણોત્તરનો ઉપયોગ કરવો પડતો હોય એ પ્રકારના દાખલાઓ આવ્યા. આ ઉદાહરણો પણ ક્રમશઃ સેજ હાર્ડ થતા જાય છે. 4 માર્ક છે એ મગજ ઉપર યાદ રાખવાનું છે. દાખલો 13મો કે જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30°. ઇમારતની ટોચ પર ધ્વજસ્તંભ ફરકાવવામાં આવ્યો છે અને બિંદુ P થી આ ધ્વજસ્તંભની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45° છે. તો ધ્વજસ્તંભની લંબાઈ તથા ઇમારતનું આ બિંદુ P થી અંતર શોધો. એક ઇમારત છે, ઇમારતની ઉપર ધ્વજસ્તંભ છે, અમુક અંતરે બિંદુ P છે. એ P બિંદુથી ઇમારતની ટોચ અને ધ્વજસ્તંભની ટોચ આ બેના ઉચ્છેદ કોણ આપેલા છે. આપણે ધ્વજસ્તંભની લંબાઈ શોધવી છે અને એ બિંદુ P એ ઇમારતથી કેટલે દૂર છે એ પણ મેળવવું છે. આકૃતિ બનાવવાનો પ્રયાસ કરીએ તો આ જમીન છે, આ ઇમારત. અહીં આપણને સ્પષ્ટ કીધું છે કે 10 મીટર ઊંચી ઇમારત, એટલે આ ઇમારતની ઊંચાઈ આપણને આપેલી છે 10 મીટર. આ એમની ઉપર ધ્વજસ્તંભ ફરકાવવામાં આવે છે. એટલે આ ઇમારતને હું ધારો કે AB નામ આપી દઉં. પછી આ બિંદુનું નામ અહીંયા રકમમાં આપેલું જ છે, એટલે આપણી રીતે નહીં નક્કી કરવાનું, બિંદુ P કીધેલ જ છે, એટલે અહીંયા બિંદુ P છે. કેટલા અંતરે છે ઇમારતથી એ આપણે નક્કી કરવાનું છે. આપણને આ માપ આપેલું છે કે 10 મીટર ઊંચી ઇમારત છે. એમની ઉપર ધ્વજસ્તંભ. હવે બે ઉચ્છેદ કોણ આપેલા છે, કયા બે? તો કે ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ ક્યાંથી? આ બિંદુ P થી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે એ બિંદુ આગળ એ ઉચ્છેદ કોણ મળે આપણને. આ પહેલો ઉચ્છેદ કોણ આપેલો છે 30°. ઓકે, ત્યાર પછી એમ કીધું કે ઇમારતની ટોચ પર જે ધ્વજ ફરકાવ્યો છે, એટલે આ ધ્વજસ્તંભ, એ ધ્વજસ્તંભને હું જો નામ આપી દઉં AC, તો બિંદુ P થી આ ધ્વજસ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે કે આ C બિંદુ આગળ જો જોવામાં આવે તો એ ઉચ્છેદ કોણ આપણને આપેલો છે 45°. આ માપ. તો ધ્વજસ્તંભની લંબાઈ એટલે કે AC નું માપ કેટલું હોય એ શોધવું છે. અને બીજું માપ કીધું છે કે ઇમારતનું બિંદુ P થી અંતર કેટલું, એટલે આ. આકૃતિનું વર્ણન કરીએ મિત્રો. જે કાંઈ રેખાખંડો જે દર્શાવે છે એનો ઉલ્લેખ કરવાનો કે આકૃતિમાં AB ઇમારત છે, જેનું માપ આપણને આપેલું છે AB બરાબર 10 મીટર. એ ઇમારતની ઉપર ધ્વજસ્તંભ છે AC, જેનું માપ આપણે શોધવાનું છે. P એ ઇમારતથી અમુક અંતરે આવેલું બિંદુ છે,
જેનું માપ આપણે શોધવાનું છે, એટલે કે કયા રેખાખંડનું માપ થાય, તો કે PB એમનું માપ પણ શોધવાનું. ઓકે, આ આકૃતિનું વર્ણન થયું. હવે જે ખૂણાઓના માપ દર્શાવેલા છે એનો ઉલ્લેખ આપણે ત્રિકોણમાં જ સીધો કરવાના છીએ. તો સૌથી પહેલાં વિચારીએ કે PB એટલે કે P બિંદુનું ઇમારતથી અંતર એ મેળવવા માટે PB રેખાખંડ એ કયા ત્રિકોણની બાજુ છે, તો કે બંને ત્રિકોણમાં આવે છે. પણ બંને ત્રિકોણમાંથી આપણે કયો ત્રિકોણ પહેલાં સિલેક્ટ કરવો કે જેથી PBનું માપ સીધું મળે? તો એવો ત્રિકોણ કે જેની એ સિવાયની PB સિવાયની ત્રણમાંથી જે એકાદ બાજુનું માપ આપણી પાસે હોય એવો ત્રિકોણ સિલેક્ટ કરવો પડે. તો અહીંયા આપણી પાસે માપ હોય એવું એક જ રેખાખંડ છે AB, અને એ કોની બાજુ છે? તો ત્રિકોણ PBA અથવા તો ABP. આ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ આપણી પાસે છે. પાસેની બાજુનું માપ આપણે શોધવાનું છે, એટલે tan ગુણોત્તર લઈએ એટલે સીધું જ PBનું માપ મળે. ત્યાર પછી તો કે ત્રિકોણ CBP. આ ત્રિકોણમાં આ 45 અંશનો ખૂણો, પછી PBનું માપ તો આપણી પાસે હોય જ, અને સામેની બાજુ થાય BC. પણ BC એટલે બે ટુકડા. ધ્યાન આપજો ખાસ મિત્રો, આપણે શોધવાનું છે ACનું માપ, પણ BC એટલે બે ટુકડા થાય, AB અને AC. તો હવે tan 45 તમે જ્યારે પસંદ કરવાના છો ત્યારે PB આવે, AC આવે અને AB આવે. એમાંથી બેના માપ તો આપણે જાણીએ છીએ. આ PB પહેલાં મેળવી લીધેલું હોય, ABનું માપ આપેલું છે, આપણને મળે કોનું માપ? તો કે AC. એટલે ટૂંકમાં બંને ત્રિકોણમાં tan ગુણોત્તર લેવાનો છે. અને અગાઉ પણ મેં તમને કીધેલું કે મોસ્ટ ઓફ દાખલાઓ એવા છે કે જેમાં તમે tan ગુણોત્તર લેશો એટલે તમામ દાખલાઓ લગભગ સોલ્વ થઈ જશે. તો સૌથી પ્રથમ હું આ ત્રિકોણમાં વાત કરું, ત્રિકોણ ABPમાં. જે બે ખૂણા આપેલા છે એમનો ઉલ્લેખ કરવાનો કે માપ ખૂણો B બરાબર 90 અને આ ખૂણો એટલે કે માપ ખૂણો P બરાબર 30 અંશ. જો P આગળ ત્રણ ખૂણા બને, પણ આપણે જે ત્રિકોણમાં વાત કરીએ છીએ એનો ખૂણો 30 અંશનો છે. આ ખાસ મગજ ઉપર રાખવાનું. હવે આપણે tan ગુણોત્તર લેવાનો છે. ખૂણાનું માપ આપેલું છે 30 અંશ, તો tan 30 બરાબર અહીંયા સામેની બાજુ ABના છેદમાં પાસેની બાજુ PB. tan 30 એમની કિંમત આપણે જાણીએ છીએ 1/√3 ઇઝ ઇક્વલ ટુ AB. એમનું માપ આપણને આપેલું છે 10, એમના છેદમાં PB એ આપણે શોધવાનું માપ છે. હવે જો PBને કરતા બનાવીએ તો PB ઇઝ ઇક્વલ ટુ આ 10 એમના એમ, આ PB અહીંયા ગુણાકારમાં આવશે, √3 10 સાથે ગુણાકારમાં આવશે. મિત્રો અહીંયા અત્યાર સુધીના દાખલાઓમાં √3ની વેલ્યુ આપણે નથી મૂકેલી, પણ અહીંયા મને સ્પષ્ટ કીધું છે કે √3 બરાબર 1.732 લ્યો. તો અહીંયા એમની કિંમત લઈએ આપણે કે PB ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા 1.732. હવે 10 સાથે ગુણાકાર કરવાનો છે એટલે એક સ્થાન જમણી બાજુએ ખસે. ધેરફોર PB બરાબર એક સ્થાન જમણી બાજુ એટલે કે 17.32 આટલા મીટર. આ 17.32 એટલે શું મળ્યું? તો કે PBનું માપ. અને PB એટલે છે શું ખરેખર? તો PB એટલે બિંદુ Pનું ઇમારતથી અંતર છે. આપણા એક પ્રશ્નનો જવાબ. આમ બિંદુ P ઇમારતથી 17.32 મીટર દૂર હોય. ચાલો, આ એક પ્રશ્નનો જવાબ થયો. હવે બીજો પ્રશ્ન ધ્વજ સ્તંભની લંબાઈ શોધવાની છે, એટલે એસીનું માપ શોધવું. પણ સીધી એસી કોઈ ત્રિકોણની બાજુ નથી, એટલે આપણે BC જેમાં બાજુ તરીકે આવે એવો ત્રિકોણ પસંદ કરવાનો છે, ત્રિકોણ CBP. તો ત્રિકોણ CBPમાં માપ ખૂણો B બરાબર 90 અંશ
અને આપેલો ખૂણો છે PBC ત્રિકોણનો P ખૂણો એટલે 45 અંશ થાય. માપ ખૂણો P બરાબર 45 અંશ. હવે tan 45 જ્યારે આપણે પસંદ કરીશું ત્યારે સામેની બાજુ એટલે BC અને એના છેદમાં પાસેની બાજુ એટલે PB. tan 45 ની વેલ્યુ હોય 1 એના બરાબર. હવે BC એ આપણે શોધવાનું માપ નથી, પણ BC એટલે બે ટુકડા છે AC અને AB. તો એમને એવા સ્વરૂપે જો આપણે લખીએ તો AC પ્લસ AB એમના છેદમાં PBનું માપ આપણે મેળવેલું છે અહીંયા 17.32 એમની કિંમત મૂકીએ. એ સિવાય ABનું માપ આપણી પાસે છે 10 મીટર. તો આ 17.32ની સાઈડ બદલાવીએ તો એ આ બાજુ 1 સાથે ગુણાકારમાં આવશે, એટલે કોઈ ફેરફાર થવાનો નથી. એટલે આ આવશે 17.32 એમના બરાબર AC પ્લસ ABનું માપ છે 10. આપણે જરૂરિયાત ACની છે, 10ને આ બાજુ લઈ આવો તો એ માઇનસ થાય, એટલે કે AC બરાબર આ 17.32 એમાંથી બાદ 10. ધેરફોર AC ઇઝ ઇક્વલ ટુ 17માંથી 10 બાદ કરો એટલે 7.32 મીટર થાય. આ AC એટલે ધ્વજ સ્તંભની ઊંચાઈ મળેલ છે આપણને. છેલ્લે આપણે જવાબ લખવાનો કે આમ ધ્વજ સ્તંભની ઊંચાઈ 7.32 મીટર હોય. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ મિત્રો, દાખલા નંબર 14. ખૂબ જ અગત્યનું છે. બોર્ડમાં પણ અગાઉ ઘણી બધી વખત પૂછાયેલ એક્ઝામ્પલ હોય, ખાસ ધ્યાનથી સમજજો. આકૃતિ બનાવવામાં પણ કાળજી રાખવી પડે એમ છે કે સૂર્યના ઉત્સેદ કોણનું માપ 60થી ઘટી અને 30 અંશ થતાં સમતલ જમીન પર ઊભેલ ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે, તો ટાવરની ઊંચાઈ શોધો. મિત્રો સહજ વાત છે કે કોઈ ટાવર છે, અહીંયા ક્યાંક સૂર્ય છે. હવે સૂર્ય તપતો હોય એટલે ટાવરનો પડછાયો આ દિશામાં આમ પડવાનો છે. આ ટાવર હોય તો આ દિશામાં પડછાયો પડે. બીજું કે સૂર્ય જેમ ઢળતો જાય નીચે તરફ એમ આ પડછાયાની લંબાઈમાં વધારો થતો જશે. ઢળતો જાય એટલે અહીંયાથી આ કોણ ઘટતો જાય, નીચે તરફ આવશે એટલે કોણ ઘટશે, ઉપર તરફ હોય એટલે કોણ સામાન્ય રીતે વધારે હોય. 60થી ઘટીને 30 થાય નીચે આવે ત્યારે એ વખતે ટાવરની જે પડછાયાની લંબાઈ છે એમાં 40 મીટર જેટલો વધારો થાય છે, તો ટાવરની ઊંચાઈ શોધો. એટલે આપણે પેલું કામ તો ધારો કે આ ટાવર છે, અને આ છે જમીન. પહેલા તો આટલું ક્લિયર. હવે અહીંયા સૂર્ય છે. પહેલા ધારો કે અહીંયા સૂર્ય છે. એ વખતે અહીંયાથી જ્યારે પડછાયો પડતો હોય એ ટાવરનો, ત્યારે પહેલી વખતે આ 60 અંશનો ઉત્સેદ કોણ થાય છે. હવે તો કે સૂર્ય સહેજ નીચે નમશે, એટલે ક્યાંક અહીંયા ધારો કે થોડોક આ નીચે નમે છે, તો એ વખતે એ જ ટાવર માટે જ્યારે વિચારતા હોઈએ ત્યારે એમનો જે પડછાયો છે એની લંબાઈમાં વધારો થશે, સ્વાભાવિક છે. એ લંબાઈમાં થયેલો વધારો કેટલો છે તો કે એ વધારો છે 40 મીટર જેટલો. આટલો વધારો થાય છે. 60થી ઘટીને 30 થાય ત્યારે પહેલાં તો આ વસ્તુ મગજમાં ક્લિયર, મગજમાં ઉતરે તો જ આગળ આપણે નક્કી કરી શકવાના છીએ. ફરીવાર એક ટાવર છે,
સૂર્યનો ઉત્સેદ કોણ આ બિંદુએથી 60 થતો હોય અને એ ઘટીને 30 થાય ત્યારે પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે. તો ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે, એટલે કે આ ટાવર, એ ટાવરનું નામ આપી દઉં, ધારો કે એ બી. તો આપણે આ એ બીનું માપ શોધવું છે. ઓકે, હવે આપણે શું કરવાના છીએ, એ બીનું માપ કઈ રીતે મળશે? બંને ત્રિકોણની એક સામાન્ય બાજુ તરીકે એ બી છે. તો પહેલાં વિચારીએ થોડું, ત્યાર પછી વર્ણન કરીએ આકૃતિનું, કયા ગુણોત્તરો લેવા. ધારો કે આ જે ત્રિકોણ છે એ બી, અને આ બે બિંદુઓને જો હું નામ આપી દઉં સી અને ડી, તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબી ડી, આવા બે ત્રિકોણ આપણને મળે છે. ત્રિકોણ એબીસીમાં જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે tan 60 એટલે સામેની બાજુ એબી, એમના છેદમાં પાસેની બાજુ બીસી. બેમાંથી એકેય બાજુના માપ આપણી પાસે નથી, ધ્યાન આપજો ખાસ. એબી અને બીસી બેમાંથી એક પણ બાજુના માપ આપણી પાસે નથી. આપણે શોધવાનું માપ છે એબીનું. એનો અર્થ એવો થાય કે tan 60 તમે લેશો ત્યારે કોઈ બાજુનું માપ તમને મળવાનું નથી, પણ એટલું ચોક્કસ કે એબી અને બીસી આ બે વચ્ચે કંઈક સંબંધ મળશે, કારણ કે એ બંનેનો ઉલ્લેખ આવવાનો છે જ્યારે તમે tan ગુણોત્તર પસંદ કરો ત્યારે. સામેની બાજુ અને પાસેની બાજુ બેમાંથી એકેયનું માપ ન મળે, પણ બંને વચ્ચે સંબંધ મળે ખરો. ઓકે, એ સંબંધ મળ્યા પછી આગળની વાત, તો ત્રિકોણ એ બી ડીમાં જ્યારે તમે tan 30 પસંદ કરો ત્યારે ફરી સામેની બાજુ તો એબી હોય અને પાસેની બાજુ હોય બીડી. તો આખી બીડીનું માપ પણ નથી આપણી પાસે, પણ બીડીને બે ટુકડા સ્વરૂપે લખી શકીએ એમ છીએ, સીડી પ્લસ બીસી. એમાં સીડી ટુકડાનું માપ તો છે 40 મીટર, અને બીસી અને એબી વચ્ચેનો સંબંધ હોય એટલે એ વખતે તમે બીસીની જગ્યાએ એબી અથવા તો એબીની જગ્યાએ બીસી મૂકી અને ગમે તે એકનું માપ તમે મેળવી શકવાના છો. ક્લિયર છો? ફરીવાર, બંને ત્રિકોણમાં આપણે tan ગુણોત્તર જ લેવાનો છે. અહીંયા tan ગુણોત્તર પસંદ કરશું ત્યારે આ બંને વચ્ચેનો સંબંધ એબી અને બીસી વચ્ચેનો. પછી જ્યારે આ ત્રિકોણમાં tan 30 લઈએ ત્યારે એબી અને બીડી, પણ બીડી એટલે બે ટુકડા, બીસી અને સીડી, એમાંથી સીડીનું માપ આપણે મૂકી દેવાના છીએ. અને બીસી અને એબી વચ્ચે સંબંધ હોય ત્યાં તમે ગમે તે એકનો ઉપયોગ કરી અને જેનો કરતા બનાવશો એમની કિંમત તમે મેળવી શકવાના છો. એ પહેલાં આપણે આકૃતિનું જ્યારે વર્ણન કરતા હોઈએ ત્યારે આકૃતિમાં એબી એ ટાવર છે, જેની લંબાઈ આપણે શોધવાની છે. ત્યારબાદ સી અને ડી એટલે કે બીસી અને બીડી એ ખરેખર તો ટાવરના પડછાયા છે. બંને બીસી પણ પડછાયો છે અને બીડી પણ પડછાયો. ક્યારે છે તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે બીસી અને બીડી એ અનુક્રમે જ્યારે સૂર્યના ઉત્સેદ કોણ બીસી એટલે 60 અંશ અને બીડી એટલે 30 અંશ અને 30 અંશ હોય ત્યારે પડછાયાની લંબાઈ છે. એ ઉપરાંત આપણને એક માપ આપેલું છે, સીડીનું માપ. પડછાયો કેટલો વધે છે તો કે 40 મીટર જેટલો. ઓકે, આ આકૃતિનું વર્ણન થયું. હવે આપણે કયા ત્રિકોણમાં વાત કરવી છે તો કે સૌ પ્રથમ ત્રિકોણ એ બી સીમાં, કે જેમાં આપણને એબી અને બીસી વચ્ચેનો સંબંધ મળવાનો છે. તો ત્રિકોણ એબીસીમાં ખૂણાનો ઉલ્લેખ કરવાનો. માપ ખૂણો બી બરાબર 90 અંશ અને માપ ખૂણો સી બરાબર 60 અંશ. તો જ્યારે tan 60 પસંદ કરીએ કે tan 60 બરાબર
સામેની બાજુ AB ના છેદમાં પાસેની બાજુ BC. tan 60 ની વેલ્યુ હોય √3 એમના બરાબર AB ના છેદમાં BC. અહીંયા તમે AB કે BC બંનેને ગમે તેને કરતા બનાવી શકવાના છો. ધારો કે હું AB ને કરતા બનાવું તો √3 * BC આવું માપ આપણને મળવાનું છે. આ AB અને BC વચ્ચેનો સંબંધ મળ્યો આપણને. કોઈ એકાદ બાજુનું સીધી જ કિંમત મળી શકે એવું બનવાનું નથી અહીંયા. ઓકે, ત્યાર પછી ત્રિકોણ ABD માં વાત કરીએ તો અહીંયા ખૂણાનું માપ 30 અંશ આપેલું છે કે ત્રિકોણ ABD માં અહીંયા પણ માપ ખૂણો B બરાબર 90 અને માપ ખૂણો D બરાબર 30. tan ગુણોત્તર પસંદ કરીએ. 30 અંશનો ખૂણો છે tan 30. તો સામેની બાજુ AB અને પાસેની બાજુ આવશે BD. ઓકે, tan 30 ની વેલ્યુ 1/√3 હોય ઇઝ ઇક્વલ ટુ AB. તો અહીંયા આપણે AB ને કરતા બનાવેલા છે એમનો સીધો જ જો અહીંયા ઉપયોગ કરીએ તો AB ની જગ્યાએ હું લખી શકું √3 * BC એમના છેદમાં અહીંયા BD એ બે ટુકડાના સરવાળા સ્વરૂપે લખી શકીએ એમ છીએ BC + CD. એમાંના એક ટુકડાનું માપ એટલે કે CDનું માપ આપણી પાસે છે એમનો જો ઉપયોગ કરીએ તો therefore 1/√3 ઇઝ ઇક્વલ ટુ √3 * BC એ એમના એમ છેદમાં માત્ર CDની જગ્યાએ આપણે 40 લઈએ છીએ. BC + 40. ઓકે, અહીંયા માત્ર 40 લીધેલા છે આપણે. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો 1ની સાથે ગુણાકારમાં આવશે BC + 40 એટલે એ એમના એમ જ. અને આ બાજુએ √3 એના ગુણાકારમાં આવશે √3 * BC. તો BC + 40 એમના બરાબર √3 * √3 એટલે 3BC. BC ને કરતા બનાવવા છે એટલે આ BC ને પેલી બાજુ લઈ જઈએ તો આ બાજુ વધે માત્ર 40 એટલે 3BC - BC. therefore 40 બરાબર 3BC માંથી BC બાદ કરો એટલે 2BC. એમાંથી જો BC ને આપણે કરતા બનાવશું તો 40/2 એટલે કે 20 મીટર. આ આપણને BC નું માપ મળ્યું. આપણે શોધવાનું છે ટાવરની ઊંચાઈ એટલે કે AB નું માપ શોધવું છે. તો આપણને ખબર છે કે BC અને AB વચ્ચે આ પ્રકારનો સંબંધ છે. હવે જો સમીકરણ 1 નો ઉપયોગ કરીએ તો સમીકરણ 1 પરથી AB બરાબર √3 * BC. અહીંયા જો આપણે BC ની કિંમત લઈ લઈએ તો √3 * BC એટલે 20 છે. એનો અર્થ એમ થાય કે AB બરાબર 20√3 આટલા મીટર. AB એટલે ટાવર છે. તો મિત્રો આમ છેલ્લે આપણે જવાબ લખવો જોઈએ કે આમ ટાવરની ઊંચાઈ 20√3 મીટર છે. ખૂબ જ અગત્યનો દાખલો હતો મિત્રો આ.
વારંવાર રિપીટ કરજો, મોઢે ગણવાનો પ્રયાસ કરજો। આ પ્રકારનો જે હોમવર્કમાં દાખલો આપેલો છે એ પણ થોડાક ફેરફારો કરીને આપેલ હોય, માત્ર બદલાવી શકે કયા માપો, તો કે કદાચ ખૂણા બદલાવે, 30 અને 60 આપ્યા છે એના બદલે 60 અને 45 આપે, 30 અને 45 આપે। અહીંયા પડછાયાની લંબાઈમાં જે વધારો થયેલો છે એ આપેલું છે। આ પણ પૂરતું નથી મિત્રો, ખરેખર જો થોડુંક અઘરું કામ બનાવવું હોય તો આ પડછાયાની લંબાઈ આપી એના બદલે અહીંયા ટાવરની લંબાઈ આપેલ હોય તો બંને પડછાયાની લંબાઈ શોધવાનું કે એવું પણ બની શકે કે જ્યારે ઉચ્છેદ કોણ 60 અંશનો હોય ત્યારે પડછાયાની લંબાઈ કેટલી હોય, અથવા તો ઉચ્છેદ કોણ 30 અંશનો હોય ત્યારે પડછાયાની લંબાઈ કેટલી હોય, સામે તમને ટાવરનું માપ આપેલું હોય, આવું બની શકવાનું છે। એટલે એ ફેરફારો પણ આ જ પ્રમાણે ચાલવાનું થતું હોય સામાન્ય રીતે। એટલે ક્યાં કયા ફેરફારો કરવા એ માત્ર ને માત્ર તમે પ્રેક્ટિસ વધારેમાં વધારે કરશો તો જ તમને આઈડિયા આવવાનો છે। એ બધામાં મહત્ત્વની વાત સૌથી પહેલાં તો આકૃતિ જ છે। આકૃતિ કેમ બનાવવી એ મગજ ઉપર ક્લિયર થાય તો જ આ ચેપ્ટરના દાખલાઓ તમે વ્યવસ્થિત રીતે ગણી શકવાના છો। એટલે પ્રેક્ટિસ બુક, ટેક્સ્ટ બુક, એમના ઉદાહરણો, સ્વાધ્યાયના દાખલાઓ તમામ એ વારંવાર એમની આકૃતિઓની પણ પ્રેક્ટિસ કરતા રહેશું। ઓકે, તો આ ચેપ્ટરનું આ લેક્ચરનું કામ અહીંયા સુધી રાખીએ છીએ। આવતા લેક્ચરમાં ફરી આવા જ દાખલાઓ સાથે આપણે મળીએ છીએ। અસ્તુ, ઓમ સાઈનાથ।